નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, ભારતની અંદર કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે, ત્યારે ભારતના અમુક રાજ્યોની અંદર કોરોનાના સંક્રમણને રોકવા માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે। હવે કયા કયા રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવેલી છે અને કેટલા દિવસ માટે તે આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ। તો ભારતમાં સતત બીજા દિવસે કોરોનાના 3.5 લાખ કેસ અને આશરે 2700 જેટલા મોત થયા છે અને એક્ટિવ કેસની જો વાત કરવામાં આવે તો 26 લાખથી વધુ એક્ટિવ કેસ હાલ ભારતની અંદર છે। હવે આ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહેલા કર્ણાટકે 2 અઠવાડિયા માટે લોકડાઉન જેવા પ્રતિબંધની જાહેરાત કરી છે। મુખ્યમંત્રી BS યેદુરપ્પાએ સોમવારે જાહેરાત કરી કે રાજ્યમાં દિલ્હી અને મહારાષ્ટ્રથી પણ કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેને કારણે 14 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે। કર્ણાટકમાં આવતીકાલથી રાતથી આ કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવશે। આ લોકડાઉન દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓને જ છૂટ આપવામાં આવશે। આવશ્યક ચીજો સાથે સંબંધિત દુકાનો પણ 4 કલાક માટે ખુલ્લી રહેશે। ઉત્પાદન ક્ષેત્ર ખુલ્લું રાખવામાં આવશે, પરંતુ બાંધકામ બંધ રહેશે। કર્ણાટકના મુખ્યમંત્રીએ કહ્યું છે કે 1 મે થી 18 વર્ષના ઉપરના તમામ લોકોને સરકારી હોસ્પિટલોમાં નિઃશુલ્ક રસી આપવામાં આવશે। 45 વર્ષથી વધુ વયના લોકોને આ રસી પહેલેથી જ મફત આપવામાં આવી રહી છે। કોરોનાની સ્થિતિ જોતા મુખ્યમંત્રીએ કહ્યું છે કે સ્થાનિક અધિકારીઓ કડકતા લાગુ કરવાની શક્તિ ધરાવશે। જ્યારે કર્ફ્યુ ચાલુ છે તો તે પહેલાની જેમ જ ચાલુ રહેશે। તમને જણાવી દઈએ કે કોરોનાના સંકટને કારણે કર્ણાટકમાં હાલની સ્થિતિ ખૂબ જ ખરાબ છે। અહીં દરરોજ 10,000થી વધુ સરેરાશ કેસ નોંધવામાં આવી રહ્યા છે। કર્ણાટકમાં હાલ સક્રિય કેસની સંખ્યા 2.62 લાખ પર પહોંચી ગઈ છે। એક્ટિવ કેસમાં કર્ણાટક દેશમાં ત્રીજો સૌથી પ્રભાવિત રાજ્ય છે। કર્ણાટકમાં કોરોનાના કારણે 14,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે। તમને જણાવી દઈએ કે કર્ણાટક પહેલા દિલ્હી અને મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા રાજ્યોએ પણ 15 દિવસના કડક પ્રતિબંધો લાગુ કર્યા છે। તે જ સમયે યુપી અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં કર્ફ્યુ અથવા વીકેન્ડ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવા સમાચાર મેળવવા માટે અમારી આ ત્રિશુલ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો।